કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હવે ફરવા જવાનું હોય તો ફરી આવ્યા, જલસા કરી આવ્યા. તે પછી હમણાં કંપનીએ નાઇટ ને બી શિફ્ટ ને એ શિફ્ટ ને ઓજાગરો છે, એટલે પાછો બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. હવે આજ જવાનું છે ઘરે. વાગ્યા 7:30 વાગવા આવ્યા હે. અને અત્યારે ગયો તો ડી માટે, કેમ કે બેન હાટું બેગ ને એવું લેવાનું હતું, અને બાકી ઘર માટે થોડોક સામાન લેવાનો હતો, ને ભાઈના છોકરા માટે થોડુંક વસ્તુ લેવાની હતી, એટલે ડી માર્ટ આગળ જઈએ એવો એક બેગ લીધું અને એક નાની બેન હતા જેલ લીધી, ને બેગમાં પણ થોડુંક સામાન લીધો છે. બતાવું તમને તો આ ઘડી નાની બેગ લઈને આવ્યો. બીજું આ ભાઈના છોકરા માટે બેગ લીધું. આ બધું કાજુ લીધા, બદામ લીધા, એક કિસમિસ લીધી, એક થોડું ઘણું આ લીધું. બસ એટલું લઈને પછી સીધા રૂમમાં આવ્યો. એટલે સાંજે 9:30ની બસ છે, તો પછી હજી પેકિંગ કરવાનું બાકી છે. એ પેકિંગ કરીને નીકળીએ. અને ઘેરે જવાની ખુશી તો જે લોકો બહાર રહેતા હોય અથવા નોકરી કરતા હોય તો એને ખબર જ હોય છે ઘેરે જવા માટે કેટલા એક્સાઇટેડ હોય. પણ હવે લાંબો સમયથી બહાર રહું છું એટલે બહુ હવે એટલું નથી. નકર પહેલાં તો બહુ ખુશી રહેતી એમ. જ્યારે હાવ શરૂઆતમાં ગયો હતો ને હોસ્ટેલમાં, તો ઘેરે જવાનું હોય ને તો આખી રાત નીંદર ના આવે. હવે એવું કંઈ ફેર ના પડે. હું આદત પડી ગઈ એમ. ઘણા 12-13 નહીં, 13-14 વર્ષથી બહાર છું, એટલે હવે આદત પડી ગઈ. પણ તોય થોડી ઘણી ખુશી હોય, કેમ કે પરિવાર જોડે મળવાનું અને થોડોક ટાઈમ સ્પેન્ડ કરવાનો એની સાથે, એટલે એવું બધું હોય. તો બસ હવે બસ છે 9:30ની, તો બસ આગળ અહીંયા માસીને જમી આવી, જમીને પછી નીકળી જાય આરામથી. બસ સ્ટેન્ડ જોકે નજીક જ થાય છે મારા રૂમથી, એટલે તો ફાઇનલી મિત્રો બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું. અને ઘણી બધી પબ્લિક છે, કેમ કે લગ્નગાળાનો સમય હાલે છે, એટલે ઘરે જવા માટે ઘણી બધી પબ્લિક છે અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે બસમાં બેસી ગયા છે, અને હવે સીધા રવાના થશું ઘર તરફ જવા માટે. बोलिए भाई आमा मजा માંડા હે. તો ફાઇનલી મિત્રો અમે પોરબંદર પહોંચી ગયા છે. સવારે વહેલો 6 વાગે આવ્યો હતો, એટલે જઈને સીધો સૂઈ ગયો હતો, કેમ કે થાકી ગયો હતો, નીંદર આવતી હતી. અને હું ઘેરે આવ્યો પછી શું કે મને શરમ આવતી હતી કે ઘરના બધા ફેમિલી મેમ્બર છે, તો વિડીયો કેમ ઉતારવો. એટલે પછી હું હવે લગ્ન છે એક ભાઈબંધના, બધા ખરીદી કરવા આવ્યા. હાલો પોરબંદર જાય. મેં કીધું હાલો તો પોરબંદર જાય. એટલે નરસણ ટેકરી ઊભા છે, કાકાનો છોકરો આવે છે. પછી જઈએ સીધા દુકાને, કપડાં બપડા લેવાના છે બધા. આવી ગયા.
થઈ ગયા આ તો ઊંઘનો જોઈ જાય કે આ તો ફરવા માંડો આને તો જો હરમ આવે અલા કેતા હરમ માલ ભરી ગયા ઓલા ને વિડિયો હું ઉતાર દાળ પકવાન ખાવા જાવ તમે જાવ તો કમલા ભાગે જાવ ફોર વ્હીલ હે તો રિક્ષા દે દાળ પકવાન ખાવા જાવ ટ્રાફિક હાલો નહીં હા અમારા ભાઈ ને ઓછી વાવે તો બાકી એને દાળ પકવાન ખાવાનું થાય દાળ પકવાન ખાવાનું છે જોઈએ શરદી છે મજા નથી દાવ બાવ ફૂલ છે તેની ઘેર દીધા ખાવાનું થાય છે લગન છે થાકી ગઈ છે છતાંય દાળ પકવાન ખાવું એલા ભાઈ નાખીએ ભાઈ બીજું હું ખાવાનું છે ભાઈ તું તો બંધ કરી દેખાડો તારો કાન ફાકી ગયા મારા એ ઉલટાઈ પસંદ લે ઓ ભાઈ હા કેવા તો ભાઈ બધું લેવાઈ ગયું છે બધાની ખરીદી થઈ ગઈ છે બધાએ કપડાને લઈ લીધા છે આ ભાઈ ને આ ભાઈ ને ગમે બધાએ અમારી પથારી ફરી ગઈ છે પછી આમાં જોડી પડી ગઈ છે એક જણાએ છે ને એક પેન્ટ લીધું ને એક જણાએ છે ને એક ટી શર્ટ લીધું તો બે આડાવરા પહેરશે ઓલો કે તું સાંજે પહેરીને મને દઈ દીજે બજેટ કઈ હતું નહીં 1200 રૂપિયાના લીધા એટલે હવે નીકળીએ બરાબર ને ફોન નથી તો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી દઈએ જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય